પ્રેમ, ભાવ, અનુકંપા, અનુરાગ, દયા, કરુણા આ બધું જાગે. આપણે સતે છીએ અને ચિતે છે, પણ આપણે આપણો આનંદ ખોઈ નાખ્યો. આનંદ ખોવાઈ ગયો, બીજું કાંઈ ખોવાનું નથી. આનંદ ખોવાઈ ગયો છે. ગોતવા માટે થઈને જાય છે, નથી મળતો. 2-4-5 ઠેકાણા છે, મેં વાંચ્યા છે. ત્યાં સુધી તમને કહું છું, એ પાછો મેળવવો હોય તો સદગુરુના ચરણમાં થોડોક મળશે. એ મેળવવો હોય તો સંગીતમાં પણ મળશે. એ મેળવવો હોય તો ગાવરણીની ઊંડી આંખમાં જોઈજો કૃષ્ણની છબી દેખાય ન્યા મળશે. એ મેળવવો હોય તો નદીને કાંઠે એકલ દોકલ ઝાડવું ઊભું હોય એની નીચે બેહતા જજો. સમય જાતા ઝાડવું તમારી હારે વાતું કરતું થઈ જાય, એમાં મળશે. અને એ આનંદ મેળવવો હોય ને તો 2-2.5 વર્ષનું બાળક બેઠું હોય એની હારે બાળક થઈ જાય. જો ઘડીક વાર પોતાની બધી ઉંમર અહંકાર ભૂલી અને બાળક થઈ જાય, જો એ બાળક થવામાં આનંદ મળશે. અને એથી વિશેષ કહું તો જનેતા જીવતી હોય અને ભાગ્યશાળી હોય, માં જીવતી હોય તો ખોળામાં માથું મૂકીને કહી દો, માં ઘડીક વાર મીઠો હાથ ફેરવીને, એ આનંદની અનુભૂતિ થાય. બાકી ખોઈ નહીં રહો. કોઈ ધન દોલત માયા પૈસો એટલા જાડા ગૂંથા. કરોડિયો જિંદગી આખી જાડા જ ગૂંથે, માણસ જિંદગી આખી જાડા જ ગૂંથે. કરોડિયો બીજાને હલવાડવા હાટું થઈને જાડા ગૂંથે અને માણસે બીજાને હલવાડવા હાટું થઈને જાડા ગૂંથે. પણ કર્મની કઠણાઈ એટલી છે, કરોડિયો પોતાના જાડામાંથી આબાદ છટકી હગે છે અને આ ભાગ્યો જીવ એવો અટવાઈ જાય છે કે 184 સુધી છટકી હગતો નથી. જાડા તો બેય ગૂંથે. સચ્ચિદાનંદ રૂપા મન, વચન અને કર્મ ત્રણેય યશોદાના એક થયા. કૃષ્ણ આવ્યા, પધાર્યા. માં મારે પૈપાન કરવું એમ કરી અને કૃષ્ણ પાછળથી તેડ્યા. એટલે મેં કીધું ને, જશોદા બેઠા બેઠા થાક ફેરતા અહીં છે, અહીંથી પાછળથી તેડ્યા. એટલે જશોદાએ આમ કરી, આમ લઈ અને કૃષ્ણને ખોળામાં હુવડાવ્યો. ભગવાન દાદી થયા. આજ માં મારા મય છે, પણ હજી પૂરેપૂરા છે કે નહીં જરાક જોવું છે. એ વિચાર કરી અને કૃષ્ણે ચૂલામાંથી દૂધ મૂક્યું તો માએ એમાં અગ્નિદેવને કીધું કે જરાક તેજ થાવ, જરાક તેજ થાવ. એ અગ્નિદેવતા તેજ થયા, દૂધ ઉભરાણું. માં જશોદાએ ખોળામાંથી કૃષ્ણને હેઠા મૂકીને હળી કાઢી અને દૂધ ઉતારવા ગયા. આ બાઈ માણા હોય ને, આપણે બધા ગ્રહસ્થી છીએ, આપણે ઘરે સંસારી છે, બાઈ માણા છીએ. અતિ વાલામાં વાલી ચીજ હોય ને તો 2, એક દૂધ અને એક ધોરું ગોદડું. એમ કે જીવ કાઢવાનું કે કાઢી દઈ, બાકી એને ધોરું ગોદડું કાઢવાનું કહો ને ત્યાં તો મર્યા જેટલું થાય. આમ ઘીનું બોઘરું મૂકી દઈએ, પણ દૂધ અતિ વાલું. હા, ખેડૂત કાયર કનહલે, અસ્ત્રી કાયર દૂધ. ખેડૂતનો દીકરો તમને હુંડી ભરીને કોઈ આવ્યો હોય ને, માગવા કોઈ આવ્યો ને ખેતર, તો હુંડો ભરીને દઈ દઈએ. બાકી એના ઊભા મોલમાંથી એક ડુંડું વાઢો તો એનો જીવ નીકળી જાય. એ કણહલે કાયર. એ ઊભું ડુંડું વાઢવામાં એને મેળ ન આવે, આમ હુંડો ભરીને દઈ દઈએ. અસ્ત્રી કાયર દૂધ. બાય માણસ છે ને, એ રોટલાને થપ્પો મૂકી દે, ઘીનું બોઘરું મૂકી દે, પણ દૂધ એને એને કુદરતે મૂકેલી આ વસ્તુ છે. અમુક કાયર પરવણ લે, જાહેરમાં નામ નથી લેવાતું, કારણ કે આ બધું હવે પાછા ફોનમાં માફીઓની વાતો હાલે ને, એટલે નથી લે. પણ અમુક કાયર પરવળ લે, મહેમાનના કાયર હોય, મહેમાનને ભાડેતા માંદો પડે અને હાથ મોઢાનો તાવ સડ્યો. હા, અને વણિક કાયર જુદ્ધ. હા, વેપારીનો દીકરો છે ને, એ જુદ્ધમાં કાયર, કલમમાં હોશિયાર, જુદ્ધમાં કાયર. જશોદાન દૂધ વાલું. ઊભા થયા, કૃષ્ણ ખોળામાં હેઠા મૂક્યા. પરમાત્માએ જોયું હજી મારા કરતાં માને દૂધ વધારે વાલું છે, એટલે પડખે લોઢીતરો પાણો પડ્યો તો એ ફેરવીને ગોળીમાં માર્યો. ગોળી ફૂટી ગઈ. આખા ઘરમાં છાશ ને માખણ રેલમ છેલ. માં જશોદા ખીજાણા પકડી ખાંડણિયાની પાસે લઈ ગયા. દોડું લઈ આવ્યા, બાંધવા ગયા. 2 આંગળ ઘટ્યું. પાછું લઈ આવ્યા, ગાંઠ મારી બાંધવા ગયા. 2 આંગળ ઘટ્યું. પાછું લઈ આવ્યા, ગાંઠ મારી બાંધવા ગયા. 2 આંગળ ઘટ્યું. 4 વખત આવું બન્યું, 4 જગ્યાએ આવું બન્યું.
જશોદા દોરડું બાંધવા જાય 2 આંગળ ઘટે. ભગવાન રામ અયોધ્યાની કાંગરે એટલે ઝરૂખે દહીં પૂરી ખાતા હતા. કાગભૂષણને વિચાર છે આવો બ્રહ્મ હોય એ ચાતમાં પૂરી જટીને ભાગ્યા. ભગવાને ઉભા ઉભા ભૂજા લાંબી કરી કાગભૂષણની 14 બ્રહ્માંડમાં ફેર્યા. રામની ભૂજા અને કાગભૂષણની વચ્ચે 2 આંગળનું અંતર હતું. રાજા અંબરીશની પરીક્ષા કરવા દુર્વાસા આવ્યા. દુર્વાસા ક્રોધાયમાન થયા. અંબરીશ રાજાને મારવા માટે થઈને કૃત્યા ઉત્પન્ન કરી. ભગવાન વિષ્ણુ નારાયણ કૃષ્ણ પરમાત્માએ સુદર્શન ચક્ર છોડ્યું. દુર્વાસા ભાગ્યા. દુર્વાસા અને સુદર્શન ચક્રની વચ્ચે 2 આંગળનું અંતર હતું. 14 બ્રહ્માંડમાં ફર્યા. 2 આંગળનું અંતર હતું. રામ અને જાનકીજી બેઠા હતા. ઇન્દ્રનો પુત્ર જયંત આવ્યો. જયંતે જાનકીજીના પગમાં ચાંચ મારી ભાગ્યો. ભગવાન રામે દર્ભની સોડી લઈ અને મંત્ર ભણી અને બાણ માર્યું. એ બાણ છૂટ્યું. એ રામના બાણ અને જયંતની વચ્ચે 2 આંગળનું અંતર હતું. વિદ્વાને પ્રશ્ન કર્યો કે 2 જ આંગળ કેમ? રામના બાણ વચ્ચે 2 આંગળ, રામના હાથ વચ્ચે 2 આંગળ, જશોદાના દોરડે 2 આંગળ, દુર્વાસાની 2 આંગળ, આ 2 આંગળનું જ અંતર કેમ? વિદ્વાનોએ સુંદર અર્થ કર્યો છે કે આ જીવ અને શિવની વચ્ચે 2 જ આંગળનું અંતર છે. જાદુ અંતર નથી. યાત્રા બાયણે કરે એની બદલે જો માલિકો યાત્રા કરે ને તો પ્રાપ્તિ કરતા ધરાય ન વાર લાગે. 2 આંગળનું અંતર છે અને 2 આંગળનું નામ છે મારું અને હું. એ હું અને મારું આ 2 આંગળ છોડી દે તો આત્મા છે પરમાત્માને મળી લે. પણ આ 2 આંગળ ભેરા થવા દેતા નથી. હું અને મારું આ 2 આંગળ. બીજો અર્થ એવો કર્યો છે કે 1 આંગળ જીવ જો પરમાત્મા તરફ હાલે તો 1 આંગળ છે ને પરમાત્મા તેડવા માટે થઈને તૈયાર બેઠો છે. પણ આને 1 આંગળે હાલવું નથી. એટલી મહેનત કરવી નથી. ખાંડની હારે બાંધ્યો છે. એમાં ગોપીઓને ખબર પડી. પાછું આવ્યું. એક ગોપીએ બીજી ગોપીને કીધું, બીજી ગોપી ત્રીજી ગોપીને કીધું હાલ નંદને ઘીરે કે કાં? એ કે ધૂંધવાય છે ને ફૂંક મારી આવીએ. ઘણાને ટેવ હોય કોકના ઘરમાં ધૂંધવાતું જોયું ને ફૂંક મારવા તૈયાર બેઠા જ હોય. એ ધૂંધવાની રાહ જોઈને જ બેઠા હોય. કંઈ ધૂંધવાય કંઈ ફૂંક. એ બેન નંદને ઘીરે હાલ કાં? કે ધૂંધવાય ફૂંક મારી આવી. કે શું થયું? કે માં ખીજાણા છે, માની ગોળી ફોડી નાખી, ખીજાણા છે અને અટાણે એને ખાંડની હારે બાંધ્યો છે, માન બંધાણો છે. અને આ ટાણે જઈને ફરિયાદ કરી તો 2 ધોલમાં વધારે નાખે. હું આપને એક કડી કહીશ. બહુ અદ્ભુત છે. પણ હું એક કડી આપને કેમિકલ્સ પડતું હોય, શુદ્ધિકરણની જરૂર હોય એ રીતે પણ એક અર્થ થઈ શકે. એક અર્થ એ રીતે પણ થઈ શકે. કાળી નામના નાગને નાયથો છે. ભગવાન કૃષ્ણે નૃત્ય કર્યું છે. ગોવર્ધનો ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવી અને ગોવર્ધનની પૂજા શરૂ કરાવી. આ પણ એક પ્રકૃતિની ઉપાસના હતી. ભગવાન કૃષ્ણે તમને મને બતાવ્યું છે કે પ્રકૃતિ માતા છે, પ્રકૃતિ જગદંબા છે. જે પ્રકૃતિ તમને કાર્બન ડાયોક્સાઇડ પોતે લે ને તમને ઓક્સિજન આપે. વિચાર તો કરો. કોરોના વખતે આપણને ખબર પડી ગઈ હતી કે ઓક્સિજનની શું કિંમત છે. ઓક્સિજન એટલે હું, ઓક્સિજનની કેટલી કિંમત એ તેદી આપણને સમજાણી. બાકી આ મફતમાં જડે છે ને, જાળવા દે છે ને એટલે આપણને મફતમાં જડે ને કિંમત નથી. કોરોના વખતે જેણે જેને અનુભવ કર્યા છે, જેના જુવાનડા, જેના કંધોતર આમ જવાની તૈયારી ઉપર કરતા છે, એ વખતે ખબર પડી છે કે ઓક્સિજનની શું કિંમત છે. આ તો બિચારા જાળવા દે છે. આપણે ત્યાં આસોપાલવ અને આંબાના ઝાડવાના તોરણ બાંધે. સારો પ્રસંગ હોય ને તોરણ બાંધે. શું કરવા? આસોપાલવ અને આંબો એ 2 ઝાડવાના પાંદડા એવા છે કે તોડ્યા પછી 24 કલાક ઓક્સિજન આપે. તોડ્યા પછી 24 કલાક ઓક્સિજન આપે. એટલે આપણે ઘરે પ્રસંગ હોય ને, જે માણસો મહેમાનમાં આવ્યા હોય એનો કાર્બન ડાયોક્સાઇડ જેટલો નીકળે ને એટલું તોરણ સૂહી લે અને આપણને ઓક્સિજન આપે. પણ આપણી કઠણાઈ એ છે જેટલા દી પ્રસંગ હોય ને એટલા દી કાયમ બદલાવવા જોઈએ. પણ આપણે બદલાવી નહીં. ભોરો વૈયા ગયા બધા 15 દી હુકાઈને પડે તો ભલે. તો
પછી તો એ હંજવારીમાં જાય, એ હુકાઈને એની મેળે નકર ધોરો હોય એટલા દી દરરોજ આંબા પાલવના અને આસો પાલવના ઝાડવાના પાંદડા તોડી અને તોરણ બાંધવા જોઈએ. એ કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને ઓક્સિજન આપે, જેથી ઘરમાં સમૂહ મળ્યો હોય ને એકાબીજાને વાયરસ ન લાગે. ભારતના ઋષિઓએ બહુ મોટું શાસ્ત્ર આપ્યું છે. આ પીપળો કપાય નહીં ભાઈ, પીપળો કાપીએ તો પાપ લાગે. શું કરવા? પીપળો એક જ ઝાડવું એવું છે 24 કલાક ઓક્સિજન આપે, બાકી બધા ઝાડવા રાત્રે કાર્બન ડાયોક્સાઇડ આપે. પીપળો 24 કલાક ઓક્સિજન આપે. એટલે પરમાત્માનું સ્વરૂપ કીધું છે. બહુ મોટું વિજ્ઞાન ભારતના ઋષિઓએ આપ્યું છે. એક વચ્ચે વાત કરી દઉં તમને, જેથી યાદ રહીએ. ચરક નામનો એક ઋષિ થઈ ગયો દેશમાં. ચરક સંહિતા લખ્યું. અને ચમત્કાર ન માનતા, એની સિદ્ધિની તાકાત તમને કહું. ચરકે એવી આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી હતી ને કે ઝાડવાને જાય, ઝાડવા પાસે જાય અને ઝાડવાને પૂછે, હે લીમડા, હે આંબા, હે અયડુહા, જે ઝાડવું એને પૂછે, હે લીમડા, તને પરમાત્માએ ધરતી માથે સર્જન કર્યું છે, તો આ સૃષ્ટિને શું ઉપયોગી છો? તારું અમસ્તા સર્જન ન કર્યું હોય, શું ઉપયોગી છો? એટલે લીમડો એમ કે મારી છાલ આ કામમાં આવશે, મારું પાંદડું આ કામમાં આવશે, મારા લીંબોડી આ કામમાં આવશે, મારા લીંબોડીના ઠળિયા આ કામમાં આવશે, મારો ગુંદર આ કામમાં આવશે, મારા મૂળિયા આ કામમાં આવશે, અને આટલા પાંદડાઓની હારે, આટલા મૂળિયાઓની હારે, આટલી ઔષધિની હારે મને ભેળવવામાં આવશે, તો આટલા પ્રકારના રોગને નષ્ટ કરે. આ લીમડો કી અને ચરક લખે. આ રીતે 18 વનસ્પતિનું એને ઔષધાલય આ જગતને આપ્યું. આયુર્વેદ ઔષધા ચરક સંહિતા. બાકી ચરક પ્રયોગ કરે તો 1000 વર્ષ સુધી ચરક પ્રયોગ કરી રાખે ને તો એટલી વનસ્પતિના પ્રયોગ ન થાય. આ ભારતના ઋષિઓની તાકાત આત્મસાત કરી અને ઝાડવાની એરે વાતું કરતા કે હે ઝાડ, તું આ જગતને શું ઉપયોગી છો? હે ગા, તું આ જગતને શું ઉપયોગી છો? બધાની સાથે વાતો કરતા. પ્રકૃતિની ઉપાસના. ભગવાન કૃષ્ણે કીધું, આપણને નભાળે ગોવર્ધન, ખવડાવે ગોવર્ધન, આપણી ગાયોને બધો ચારો પૂરો પાડે ગોવર્ધન. વચમાં ઇન્દ્ર આવ્યો ક્યાંથી? ઇન્દ્રનો યજ્ઞ બંધ કરો, બાબા ગોવર્ધનની પૂજા શરૂ કરો. જો ગોકુળની શરણાગતિ અને અર્જુનની શરણાગતિમાં આટલો ફરક, પ્રસંગ આવશે ત્યારે ફરી પાછ દોહરાવે. શરણાગતિ અર્જુને લીધી હતી, સાધીમાં આમ તામ પકડની, હું તમારે શરણે છું. શરૂઆતમાં શરણાગતિ ગોકુળે લીધી હતી. ગોકુળના ગોવાડિયામાં, અભણ ગોવાડિયામાં અને ભણેલા અર્જુનમાં, વિદ્વાન અર્જુનમાં આટલો ફરક છે. ગોકુળને એમ કીધું કે ઇન્દ્રનું યજ્ઞ બંધ, ગોવર્ધનની પૂજા શરૂ. એટલે કે હાલ કૃષ્ણ હાથથી યજ્ઞ બંધ, હાલ ગોવર્ધનની પૂજા શરૂ. અને અહીં અર્જુન પ્રશ્ન માથે પ્રશ્ન કરી જાય, પ્રશ્ન માથે પ્રશ્ન કરી જાય. વિભૂતિ યોગ કીધો, વિરાટ રૂપ દેખાડ્યું, વિરાટ રૂપ દેખાડી દીધું, જો હું કાળનો મહાકાળ છું, એવડું સ્વરૂપ દેખાડ્યા. પછી પતા 7 અધ્યાય સુધી ગીતા આવેલા. 11મા અધ્યાયમાં વિરાટ સ્વરૂપ દેખાડ્યું, પછી 7 અધ્યાય ગીતા આવેલા. એટલા પ્રશ્નો કર્યા, કારણ ભણેલો હતો. ભણેલા ઘડીકમાંથી શરણાગતિ લઈ હગે નહીં, એને તર્ક થાય. તર્ક માથે તર્ક, તર્ક માથે તર્ક. અર્જુન તર્ક કરી જાય, ભગવાન જવાબ દેતા જાય. અને છેલ્લે પરમાત્માને પણ એમ કેવું પડ્યું અર્જુને, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. બધું છોડ, બધા તર્ક છોડ, મારે શરણે આવ્યું. અને ગોવાડિયા પહેલેથી હાલ કૃષ્ણ તો કે ને ઇન્દ્રનો યજ્ઞ બંધ, હાલ કર્યો બંધ, હાલો ગોવર્ધન પૂજા શરૂ. હા ને ગોવર્ધનની પૂજા કરી. ઇન્દ્રએ ભયંકર વરસાદ મોકલ્યો છે. ગોકુળ ત્રાહિમામ થયું છે. અમારી ચારણી ભાષામાં વરસાદ લઈ. ગીગાભાઈ ડોડિયા ગામના બારોટ હતા, કદાચ આપને ખ્યાલ ન હોય. હા, એવા વિદ્વાન હતા. ગીગાભાઈ માટે એમ કહેવાય છે, અમારા આ કાઠીદાર આ દાયરાનો તો ગીગાભાઈ વિશે કંઈ કહેવાનું ન હોય. ગીગાભાઈ એવા કવિ હતા, સિદ્ધ કવિ હતા. જે પાગલ થઈ ગયું છે. એક કહે છે, જો મેં ગોવર્ધન ધારણ કર્યો, બેમાં આવતું રહ્યું, આવતું હાડલો ઊંચો કરીને એમ કે મેં ગોવર્ધન ધારણ કર્યો, આવતું રહ્યો. બીજી ગોપી છે ને, એ બીજી ગોપીને પકડી અને કે હું પૂતના છું.
હાલ તને હું દૂધ પાઉં. એટલી પાગલ થઈ ગઈ કે ગોપીઓ કૃષ્ણ બની ગઈ. ગોપીઓ કૃષ્ણ બની ગઈ. અને બહુ શાસ્ત્રકારોએ કીધું છે કે પાગલ પણ ન આવે ત્યાં સુધી કૃષ્ણ પ્રાપ્ત ન થાય. એક વખત રાધા બનવું પડે, રાધા બનવું પડે ને રાધા બનવું પડે. રાધા જ્યાં સુધી રાધાનો ભાવ ના આવે, રાધાનો પ્રેમ ના આવે, રાધાની સ્થિતિ ના આવે. રામકૃષ્ણ પરમહંસની સ્થિતિ આવી હતી. રામકૃષ્ણ પરમહંસ તો કાલીના ભક્ત, પણ જ્યારે કૃષ્ણ ઉપાસના કરીને ત્યારે રાધિકા બની ગયા હતા. એ સ્થિતિ, એ પરિસ્થિતિ જ્યારે દેહ ભાવ વિસરાઈ જાય ને રાધાપણું આવી જાય ત્યારે પ્રાપ્તિ થાય છે. દેહ ભાવ વિસરી ગયું ગોપીઓ. એટલે કબીર સાહેબને કોકે કીધું તો કબીર સાહેબની ભક્તિ બહુ ઊંચી. ત્યારે કબીર સાહેબ બોલાતા કે કબીર કબીર ક્યાં કરો, જાઓ જમના કે તીર, એક ગોપી કે પ્રેમ में बह गए लाख कबीर. એક એક ગોપીના પ્રેમમાં એક એક લાખ કબીર તણાઈ જાય ને, એવો પ્રેમ ગોકુળવાસીઓ કર્યો છે. 19 કડીમાં, ભૂલતો નહોતો, 19 કડીમાં આ ભગવાનની સ્તુતિ કરેલી છે ગોપીઓએ. આપણે 4-5 કડી લીધી. વિરહથી અવધિ જ્યારે આવી છે, ભગવાન પ્રસન્ન થયા છે. ગોપીઓની સાથે વ્રજ વિહાર કર્યો છે, જળ વિહાર કર્યો છે. આત્મા અને પરમાત્માનું મિલન એ શરદ પૂનમની રાતે થયું છે. અહીંયા કંસે અક્રૂરને બોલાવીને કીધું છે કે મને સમાચાર મળ્યા છે ગુપ્તચરો દ્વારા કે નંદને ઘેર જે બાળકો મોટા થાય છે એ વસુદેવના બાળકો છે. ગમે એમ કરીને તમે તેડી આવો, અહીં એક વખત તેડી આવો, પછી હું કામ પૂરું કરી દઈશ. અક્રૂરને મોકલા. અહીં માણસોને રાક્ષસોને બોલાવીને કીધું કોલિયાપીઠ નામના હાથીને દારૂ પાય અને તૈયાર રાખજો. કોઈ પણ બાજુથી ગોવાળિયા છટકીને જવાનું જોઈએ. બધું આયોજન કર્યું છે. અહીંયા અક્રૂર નંદને ઘેરે આવ્યા છે. ભગવાન કૃષ્ણને મળ્યા છે. કૃષ્ણે એક શબ્દ બહુ સારો પૂછ્યો, એ કાકા, 32 દાંતની વચારે જીભ રહેતી હોય એમ તમે ખલમંડલીની વચારે રહ્યો છો, તમે કઈ રીતે રહી શકો છો? મને બધા સમાચાર મળે છે અહીંયા 32 દાંત વચારે જીભ રહીએ એમ તમે રહ્યો છો, તો તમે કઈ રીતે મથુરાની અંદર રહ્યો છો? અને ત્યારે કાકા અક્રૂર બોલ્યા છે, કૃષ્ણ, યાદવોના ભવિષ્ય માટે થઈને મારે બધું સહન કરવું પડે છે. યાદવોના ભાવે વિચાર કરી અને બધા સંકટો સહન કરું છું. કંસની હાઈ આ કરું છું, કંસના કાર્ય કરું. રાજા નંદ, યાદવોના ઉદ્ધાર માટે તમારે કૃષ્ણને અને બળભદ્રને મોકલવા જોશે. સવારે પડવાની રાહ જોવે છે. નંદરાજાએ ઢંઢેરો પીટાવ્યો છે. બળદના સિંગ સળગાડજો, હળદર ચોપડજો, ગળામાં ઘૂઘરમાળ નાખજો, જેને ઘીરે જે હોય દહીં, દૂધ, માખણ એના દોણા ભરજો. રાજાને ભેટ સોગાદો આપવા માટે થઈને જવું છે. ગોકુળ તૈયાર થયું છે. ગોપીઓને ખબર પડી ગોકુળ હામું ભટકાય છે. ગોકુળ હામું ભટકાય છે. અક્રૂરના રથમાં બેહી અને કૃષ્ણ પરમાત્મા જ્યારે હાલતા થાય છે ત્યારે ગોકુળ કહે છે કે નંદરાજા ત્યાં ઉતર્યા છે. કૃષ્ણે કીધું છે, બાબા, ગોવાળિયાઓને મથુરા જવાની ઈચ્છા છે, તેડી જાઉં? હા પાડી છે. બધા નીકળ્યા છે. રસ્તાની અંદર એક ધોબી મળ્યો છે. એને કીધું છે કે મારા ગોવાળિયાઓને થોડાક વસ્ત્રો પહેરવા દે ને. રાજનો ધોબી હતો, કંસનો ધોબી હતો. ત્રાહું બોલ્યો, જાડા લુગડાવાળા, હું તમને શું ખબર પડે આ રેશમી વસ્ત્ર કોઈ દી પહેર્યા? સપનામાં કોઈ દી જોયા? તમને શું ખબર પડે આ લુગડા કેમ પહેરાય? ભગવાન કૃષ્ણે ફેરવીને મુઠ્ઠી મારી છે. ધોબીનું અત્યુત્તમ કેશવમ કર્યું છે. આ એક પ્રયોગ હતો. આ એક રાજકીય પ્રયોગ હતો. કારણ કે રાજનો જો
ધોબી હતો, રાજનો માનીતો ધોબી હતો, રાજના જ વસ્ત્રો ધોનારો હતો. કૃષ્ણે વિચાર કર્યો કે ધોબીને મારી નાખું, અને મથુરાની પ્રજા ઉહાપો કરે છે કે નથી કરતી. જો ધોબી માટે થઈને મથુરાની પ્રજા ઉહાપો ન કરે તો નક્કી કરી લેવાનું કે કાલ કંસને મારી નાખો એટલે મથુરાની પ્રજા ઉહાપો ન કરે. એટલી ત્રાસી ગયું નક્કી થાય. આ એક પ્રયોગ હતો. સામ, દામ, દંડ અને ભેદ રાજનીતિના 4 પાયા છે. એમાં અહીં કૃષ્ણે સામનો ઉપયોગ કર્યો. પ્રયોગ સફળ થયો, કોઈ બોલ્યું નહીં. આગળ યાત્રા હાલી. એક બાઈ થોડાક વાંકા વળી ગયેલા, હાથની માલિક મોટો કટોરો રોઈને જાય. કૃષ્ણે કીધું, એ સુંદરી શું લઈ જાઓ છો? કે ચંદન છે, અમારા ગોવાળિયાને દ્યો ને, અમે કોઈ દી ચંદન નથી લીધું. બાઈ રાજી થયા છે, પોતાની પાસે ચંદન હતું એ ગોવાળિયાઓને દીધું, કૃષ્ણને દીધું. કૃષ્ણે કીધું, કેમ આમ 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 નમી નમીને હાલો છો? કે હું કેડેથી નમેલી છું. અરે હોય નહીં. એમ કરી ભગવાન કૃષ્ણે અંગૂઠામાંથી પોતાનો પગ દબાવ્યો અને દાઢીએથી લઈ હળપતિથી આમ અધર કર્યા. એ કુબજા 16 વર્ષના સુંદરી દેદીપ્યમાન થયા. તો કે ભાગવતની અંદર કુબજા બહુ સુંદર થયા. કાળા કેણે કરી નાખાઈ ગોતવા. હા, ભાગવતમાં કુબજા કાળા એવું નથી લખ્યું. કુબજા બહુ રૂપાળા હતા. ખાલી એનો વણા કેવો હતો એટલે એને કુબજા કહેતા. બહુ સુંદર હતા. વચ્ચે વાત કરી દઉં આપને. રાવણનું ચિત્ર જુઓ ને એટલે તમે ચિત્રી ચડાઈ 10 માથા. રાવણનું ચિત્ર જોઈ ને ચિત્રી. વાલ્મીક વાતો ને કે રાવણ બહુ રૂપાળો હતો. રાવણ એટલો રૂપાળો હતો કે અમુક તો દેવતાઓની કન્યાઓ રાવણને મોહિત થઈ અને લંકામાં આવી હતી. આવું વાલ્મીક બહુ રૂપાળો હતો. રાક્ષસો છે ને એ દેખાડે એવું કે કારા હોય ને માથે હિંગડા હોય ને તો જ રાક્ષસ કહેવાય. એ તો આપણી કલ્પનાઓ છે. દૈત્યો અને દાનવો, જો કે એ બે જુદા છે. દૈત્યો જુદા છે, દાનવો જુદા છે. રાવણ છે દૈત્યમાં આવતો હતો. મંદોદરી છે દાનવની દીકરી હતી. એ મૈદાનોની દીકરી હતી. પણ રૂપાળા બહુ હતા. દાનવો પણ બહુ રૂપાળા હતા. પણ આપણને સમજાવવા માટે પણ મોટા હિંગડા ને મોટા દાંત ને ખપારીને દાંતા જેવા દાંત ને એવું ગોળા જેવું પેટ ને એવું બધું બતાવે. એને સહજ રીતે એમ કુબજા રૂપાળા બહુ હતા. ભગવાન કૃષ્ણની યાત્રા આગળ ગઈ છે. એક દિવસ મથુરા ફરી ધનુષ ભાંગી આવ્યા છે. બીજે દિવસે રંગમંડપમાં જવાનું છે. ભગવાન કૃષ્ણ પ્રવેશ કરવાની તૈયારી કરે છે. કોલિયાપીડ નામનો હાથી આડો ફરે છે. ઘડીક વાર આમથી તેમ, તેમથી આમ. શ્યામ ભગવાન એને રમાડે છે. મીંદડાને મારતા પહેલાં ઉંદેડાને મારતા પહેલાં મીંદડું ઘડીક વાર રમતે ચડાવી કોલિયાપીડ હાથીની માથે ઠેક મારી દાંત તોડી નાખ્યો છે. હાથીને પાડી દીધો છે અને હાથીનો દાંત ખંભે નાખી અને ભગવાને પ્રવેશ કર્યો છે. કંસે જાહેરાત કરી છે, મારા મલોની સાથે એ ગોવાળિયા ઉદ્ધ કરો. એ વખતે જેટલા સજ્જનો બેઠા હતા મથુરાના એ ઉઠીને ઊભા થઈ ગયા છે. અધર્મ કહેવાય. આ બાળક નાના છે, તારા મલ મોટા છે. હરખે હરખાથી મલયુદ્ધ હોય, બાળકોની સાથે મલયુદ્ધ ન હોય. આ પાપ છે અને પાપની રમત અમે નહીં જોઈ. એમ કરીને ઘણું મથુરા નીકળી ગયું છે. રંગ મંડપ થોડી નીકળી ગયા છે. મુષ્ટિક અને ચાણૂર નામના મલ મેદાનમાં આવ્યા છે. ભગવાન કૃષ્ણએ ચાણૂરની સાથે અને બળભદ્રે મુશ્કેલની સાથે હાથ મેળવ્યા છે. હાથથી હાથ મેળવ્યા, ગોઠણથી ગોઠણ મેળવ્યા. દાવ પેચ રમે છે. મલયુદ્ધના છે દાવ પેચ. ઘડીક આ પડે, ઘડીક આ પડે. હાથથી હાથ, ગોઠણની ગોઠણ, ખંભાથી ખંભા મારે છે. હારી ઘડી દાવ પેચ કર્યા પછી ભગવાન કૃષ્ણે બળભદ્રના હામુદેને ઈશારો કર્યો છે કે હવે એને પૂરો કરી નાખો. બળભદ્રએ દાવ પેચની અંદર મુષ્ટિકને લઈ ચકર 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 હાથવીએ ફેરવી પછાડી અને માથે પાટું માર્યું છે. મુષ્ટિકના પ્રાણ લીધા છે. ભગવાન કૃષ્ણએ અહીંયા ચાણૂર નામના મલને પકડ્યો છે, ઘુમાવ્યો છે, મળ્યો છે અને મરડી
હાથ મળી ધરતી માથે પછાડી છાતી માથે પાટું મારી અને ભગવાન કૃષ્ણે ચારણનો વધ કર્યો છે. કંસનું ધ્યાન પડ્યું, ચાણુરને માર્યો. કંસ ભાગવાની કોશિશ કરી, કૃષ્ણે ઠેક મારી, સિંહાસન માથેથી કંસ ભાગ્યો. કૃષ્ણ પાછળ દોડ્યા, કંસનો મુંગટ પડી ગયો. કૃષ્ણને વાંહેથી વાળ પકડ્યા છે. વાળ પકડી કંસને ફેરવી અને ત્યાંથી સીધો ઘા કર્યો છે મેદાનની માલિકો. મેદાનની અંદર કંસ સીધો પાટ પડ્યો છે. ભગવાન કૃષ્ણને આખી લાહ મારી છે મેદાન માથે અને કંસની છાતીની માથે આવીને ફેરવીને પાટું માર્યું છે. પણ એ પગની માલિકો જેણે અખિલ બ્રહ્માંડના માલિકે 14 બ્રહ્માંડનો વજન મૂક્યો હોય એવો વજન કંસની છાતી માથે દીધો છે. હૃદયના પાટિયા ભેરાય થઈ ગયા છે. હૃદય કામ કરતું બંધ થઈ ગયું છે અને કંસના પ્રાણ છે એ પરલોકની માલિકો વ્યાજ્ઞા છે. વસુદેવ સુતમ દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મુખમ કરોતિ વાચાલમ પંગુલં ગયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદં માધવમ. કંસને મારી રાજા ઉગ્રસેનની પાસે આવ્યા છે, બંધન મુક્ત કર્યા છે. મા દેવકીની પાસે આવ્યા, વસુદેવને દેવકીને બંધન મુક્ત કર્યા છે. મથુરાની ગાદી ઉપર ઉગ્રસેન મહારાજને બેહાડ્યા છે. ઉગ્રસેન મહારાજે મથુરાનું શાસન સંભાળ્યું છે. મથુરાની પ્રજા ખૂબ આનંદમય થઈ છે. ખૂબ મથુરાની પ્રજાના હૈયામાં આનંદ આવ્યો છે. કંસના ત્રાસમાંથી મુક્ત છે.